Friends, so here is a recipe for authentic Gujarati undiyo from my grandmother, who is now 95 years old, and last couple of years she is not making it, but you can hear for yourself how she has been making it. ઊંધિયું તૈયાર છે. જમવા પધારો. છેલ્લા 35 વર્ષથી આપણે આ ઊંધિયાનો એક સરખો સ્વાદ માણીએ છીએ. પ્રોસેસ લાંબી છે, પણ એની સ્વીટનેસ અને એનું હેલ્ધીનેસ એ બંને એવા ને એવા એક ધારા જળવાઈ રહેલા છે. પહેલી વસ્તુ તો એ જ છે કે બજારમાંથી યાદી પ્રમાણે વસ્તુઓ ખરીદી લાવવી, શાકભાજી લઈ આવવા, એ કામ મારો દીકરો કરે. ત્યાર પછી આવ્યા પછી શાકભાજીનું સોર્ટિંગ કરવું, શાકભાજીને ધોઈ નાખવા, એને કોરા કરવા, ત્યાર પછી એક શાક સાફ કરવું. ભાજી છે, લસણ છે, કોથમીર, આ બધી જ વસ્તુ એક પછી એક સાફ કરવાની. પછી વાલોળ ફોલો, વટાણા ફોલો, પાપડી ફોલો. અને પાપડીમાં ખાસ ધ્યાન રાખવાનું, બજારની પાપડી હોય છે એ તો ઉપર નીચેના ડીટલા કાઢી અને નાખી દેશે, પરંતુ આ જે ઊંધિયાની પાપડી થાય છે એના 2 પડ છૂટા કરી સડેલી પાપડી ફેંકી દેવાની, અને આ સારી પાપડી હોય એ આપણે ઉપયોગમાં લેવાની. પછી એના દાણા હોય કે એની પોચી પાપડી હોય, બંને સુરતી પાપડી, સુરતી રવૈયા. અને એ રવૈયા માટે સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો. એ મસાલાને રવૈયાના 4 ભાગ કરી એની અંદર ભરવાનો, રવૈયા અલગ રાખવાના. પછી મુઠિયા બનાવવાના. મુઠિયામાં મેથી ભરપૂર પ્રમાણમાં નાખવાની, અને બીજા બધા જ મસાલા કરી અને ચટાકેદાર મુઠિયા તૈયાર કરવા. બધા મુઠ્ઠીઓ. અને એ મુઠિયા તૈયાર કર્યા પછી એને તળવા પડે, અને તળી અને આ મુઠિયાને એક સાઈડમાં જ રાખવાના. રવૈયા ભરવાના, એને તળવાના, એને સાઈડમાં રાખવાના. બટાકા, શક્કરિયા, સુરણ, રતાળું, આ દરેક વસ્તુને પહેલાં ધોઈ પછી એની છાલ ઉતારી ફરી એને ધોઈ એના મોટા પીસ કરવાના. બટાકી ઝીણી હોય તો આખી જ લેવાની, અને ત્યાર પછી તેલમાં એને તળવાના, બાફવાના નહીં. બાફીએ તો ઓછા તેલે થાય અને તેલના રેલા ચાલે. અમારા ઊંધિયામાં તેલ વધારે વપરાય, પણ એનો રેલો ના નીકળે, કારણ કે એને તળેલા છે. અને બટાકા, શક્કરિયા, રતાળું, સુરણ એ બધું તળી કાઢે. તળ્યા પછી પેલા મુઠિયા પણ તળવાના, રવૈયા પણ તળવાના, અને ત્યાર પછી તેલ મૂકી તેલની અંદર તજ, લવિંગ, આખા મરચાં અને જીરું, મેથી, આનો વઘાર કરો. અડદની દાળ પણ વઘારમાં હોય તો વધારે સ્વાદિષ્ટ બને. એ વઘારની અંદર એક મોટા વાસણની અંદર પાપડી, દાણા એ બધું જ ભેગું કરી અને એની અંદર મસાલો કરવો પડે. મસાલો કર્યા પછી બધું ભેળવી દેવાનું. ત્યાર પછી પેલા તળેલા બટાકા, શક્કરિયા એ બધું પણ એની અંદર ઉમેરી અને બધું જ મિક્સ કરી નાખવાનું. હવે પેલા વઘારની અંદર એ મિક્સરને બધું નાખી દેવાનું. એ નાખ્યા પછી એને 10 મિનિટ ઢાંકી દેવાનું. અત્યારે આ શું સ્ટેટસ છે? આ તૈયાર થઈ ગયું? 10 મિનિટ ઢાંક્યા પછી 10 મિનિટ ઢાંક્યા પછી એની ઉપર રવૈયા મૂકી દો, મુઠિયા મૂકી દો, અને ફરી પાછું 5 મિનિટ ઢાંકી રાખવાનું. ત્યાર પછી ટામેટા, જામફળ એને સમારી નાખો,
અને એ સમારેલું એની ઉપર મૂકી દેવાનું. છેલ્લો પ્રોસિજર કે દાડમ છે થઈ ગયા પછી, બિલકુલ થઈ ગયા પછી હવે તમારા કુકરને ખોલી નાખો અને ત્યાર પછી છેલ્લે દાડમના દાણા અને કોથમીર ઉપર ભભરાવી અને તમે ઊંધિયું સર્વ કરો. તારો જમવા પધારો, ઊંધિયું તૈયાર છે. તો આમાં તેલ કેમ નથી નીતરતું બજારની જેમ? કહું તો ખરું, કારણ કે આને બાફતા નથી, તળીને જ પ્રોસેસ થાય છે, માટે બજારની જેમ આમાં તેલ આવતું નથી. જો કે બજાર કરતા તેલ આમાં વધારે જાય છે, દેખાતું નથી. અને શાક સમારવામાં અને એમાં કેટલો સમય લાગે? જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે થાય. બાકી એક દિવસ તો આખો તમારો શાક તૈયાર કરવામાં જાય. બધા પાપડી ને વાલોળ બધું ફોલવાનું, પછી મેથી ધાણા બધું સાફ કરવાનું, એ બધામાં આખો એક દિવસ તો તમારો જતો રહે. અને ત્યાર પછી તમે બીજે દિવસે ઊંધિયું બનાવી શકો. અને ત્રીજા દિવસે સર્વ થાય? ત્રીજા દિવસે સર્વ થાય. બીજા દિવસે બનાવો અને આ ઊંધિયું 2 દિવસ રહે ને તો પણ બગડે નહીં. જો તમે ફ્રીજમાં મૂકો તો બીજા દિવસે પણ એટલું જ તાજું હોય કે જાણે હાલ બનાવ્યું છે. બીજા દિવસે પણ તમે ફ્રીજમાંથી કાઢીને ઓવનમાં મૂકો તો હાલ બનાવ્યું એવું જ લાગે. 2 દિવસ સુધી આ ઊંધિયું બગડે નહીં, કારણ કે એમાં પાણીનો છાંટો પણ નથી. હવે બતા ગરમ મામી કપડું